સૌ પહેલાં તો બાપુ ડાયરાને જય માતાજી, માતાઓને નમન. બધાને ખબર જ છે શું કામે આપણે ભેગા થયા છીએ. એવામાં જેમ આપણો ધર્મ છે રક્ષણ કરવાનો, એમ પોલીસ મિત્રો છે ને એનો એક ધર્મ છે રક્ષણ કરવાનો. એનો પણ હું ખૂબ ખૂબ આભાર માનીશ. અને સાથે આજે મીડિયા દિવસ છે, પત્રકાર ભાઈઓનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ કે અમને સાંભળે અને બીજાને બતાવે છે. તમારો પણ ખૂબ ખૂબ આભાર. હવે સૌથી મોટો આભાર સંકલન સમિતિનો હું માનીશ કે મને આજે અહીંયા બોલવાનો મોકો આપ્યો છે. બોલવાનો મોકો એટલા માટે આપ્યો છે કે એની પહેલી જ વાત તમને કરી દઉં. ભૂ ભરે ભૂખ ભાંગે મલકે પણ સલકે નહીં, કા દરિયો ને કા દરબાર. આને વતાવાય નહીં. આ બરોબર હાલતા હતા અત્યાર સુધી. હવે તમે હરી કરી છે એટલે મૂકવામાં નહીં આવે જેને કરી છે એને. હવે એક જણ એમ કહેતો તો, કોઈનું નામ નથી લેવું આપણે, કે માંડ બેસ્ટમેન હારો મળ્યો છે એટલે દાવ લઈ છે. ભલે દાવ લ્યો પણ બીજાને હેરાન કરોમાં. બોલરો તો અમારી પાસે એવા છે બેટ હોટો દાંડામાં દડો ખાલી દે. સમજી ગયા? એને મેસેજ ફૂગી ગયો હોય છે. પછી બીજો ભાઈ એક એમ કહેતો હતો, એનું નામ નથી લેવું, નામ લેવામાં પાપ છે હો, એનું નામ નથી લેવું. બીજો ભાઈ એમ કહેતો હતો કે રાજા તો મદ્દરની પેટીમાંથી પેદા થાય. આ પડી પેટી પેદા કરી લે ને ભાઈ. એ અહીંયા બોલી ગયો હતો જુનાગઢમાં. કાંઈ વાંધો નહીં. હવે અત્યારે આપણી ઉપર માન, મોભો, સ્વાભિમાન ઉપર પ્રહાર કરવામાં આવ્યો છે. વ્યક્તિગત પ્રહાર નહીં, સ્વાભિમાન ઉપર. સ્વાભિમાન એટલે મને કોઈક બે ઝાપટ મારી લે ને તો હું કાંઈ ન બોલું, પણ મારી માતાઓ કે દીકરીઓ વિશે બોલે ને તો સંકલન સમિતિ એમ કહી દે કે આ કરી નાખવાનું છે, એટલે ન કરી નાખું તો મારા બાપમાં ફેર હોય. એટલા માટે હું એમનો આભાર માનું છું. 1 મિનિટ વધારે લઈશ, વાંધો નહીં. હવે આ લોકો એવું સમજે છે કે તમે આંદોલન કરો છો. નહીં, અમારે આંદોલન કરવાના ન હોય. અમે તો સ્વાભિમાન હાટું જીવીએ છીએ. આંદોલન થોડું કાંઈ અમારે ઘઉં ચોખા કે કેરોસીનની લાઈનમાં ઊભું છે એના હાટું આંદોલન જોઈએ કે અમારે ટિકિટ નથી જોતી. અમે તો જે આ બોલે છે ને એની બોલતી બંધ કરવા વાળા છીએ. એટલે એને ખબર તો પડી જ ગઈ છે. આજે આપણે સંકલન સમિતિની ખાલી ઔપચારિક સભા છે. આપણી કોઈ રાજકીય મેટર નથી આજે, એટલે આપણે એના વિશે બહુ વાત ન કરાય. પછી શું છે કે હાલતા આગળ હું અહીં બોલીને એટલે કાલે ઘેરે બોગી આવી જાય. પણ આપણે બીવાનું નથી થતું. નથી બીતા એટલે નથી જ બીતા. પછી આ ભાઈ છે ને, આપણે બહુ શાંતિથી બેઠા હતા, ખબર? એટલે વર્ષો સુધી આપણે રાહ જોઈ. કાંઈ વાંધો નહીં, આપણે નથી ટિકિટ જોતી, આપણે ક્યાંય લડવું નથી. આપણી પાસે તો રજવાડા હતા એ દઈ દીધા. આપણે ક્યાં એની ભૂખ છે? અને હજી જોતા હોય તો લઈ જાઓ, પછી તમે શાંતિથી રહ્યો ને અને રહેવા દો. તો એ એક જણાએ દૂધના તપેલામાં 2 ટીપા છાશ નાખી છે. એક જણે, એ તમે વર્તી ગયા છો. એને દૂધના તપેલામાં 2 ટીપા છાશ નાખી એટલે દૂધને તકલીફ બહુ પડી, બહુ તકલીફ પડી. તો એની કિંમત વધી હો. સવારે 10 કલાકે દહીં થઈ ગયું એનું. દૂધ 60 રૂપિયા વેચાતું હતું, ઓના 120 રૂપિયા થઈ ગયા સવારે. એની કિંમત વધી. હરી કરી ને એટલે એની કિંમત વધી. કાંઈ વાંધો નહીં. તો દહીં થઈ ગયું ને એટલે એને ઘોરવામાં આવ્યું.
બહુ તકલીફ પડી, તો એની કિંમત વધી, ઘોરવું થયું, કાંઈ વાંધો નહીં, ઘોરવું થયું, પછી એને તારવામાં આવ્યું, માખણ થયું, એનાથી એની કિંમત વધી, તકલીફ બહુ પડી, તો એની કિંમત વધી, પણ એની એ જોજો રંગ નથી બદલ્યો, સફેદ જ રહ્યો. એમ હજી આપણે કલર નથી બદલ્યો, જેથી અમારો કલર બદલશે ને તો તમારો કલર બદલી જાય. સાચી વાત ને? હવે એક છેલ્લી વાત તમને કરી દઉં, બહુ ટાઈમ નથી લેવો. તમે સાંભળ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. એને કઈ સ્વાભિમાનની લડાઈ તમારે જોવી હોય ને તો અત્યારે નહીં, અંગ્રેજ શાસિત નવાબ સરકારના વખતમાં પણ કરેલી છે ક્ષત્રિયોએ, જેની સાક્ષી પુરાવે છે મેંદરડામાં કરડા ડુંગર, 84 ખાંભી બલિદાન આપી દીધા, કોઈ પણ સ્વાર્થ વગર પ્રજા માટે. અને રાજા એને કહેવાય, આને રાજા ન કહેવાય. અને આપણી પાસે બાપુ લાગે, સિંહ લાગે, બે વસ્તુ લાગે છે. એનો હું તમને જવાબ આપી દઉં. બાપુ કેને કહેવાય? આખા ગામને હાસવી લે ને, કહી દે કાંઈ વાંધો નહીં, બાપુ બેઠા હે, એને બાપુ કહેવાય, એટલે બાપુ લાગે છે. અને સિંહ કેમ લાગે ખબર છે? સિંહ તો નકર આપણે ગીરમાં છે, ભાઈ ગાય નહીં ખાય ને ગધેડા નહીં ખાય, પણ આ સિંહ છે ગાય દીકરી કે બ્રાહ્મણ એની ઉપર કોઈ દી શાબ્દિક કે પ્રહાર કોઈ કરતો નથી, એને બાપુ કહેવાય, સિંહ કહેવાય. તો જ સિંહ લગાડજો. અને હવે આના વિરુદ્ધમાં, ઓલા જણના વિરુદ્ધમાં જો હું તનતોડ મહેનત ન કરું તો એમ સમજો કે આ ભાઈ અહીંયા આવીને ખોટું બોલી ગયા હતા. જેની વાણીમાં ફેર એના બાપમાં ફેર. જો આ સાર્થક કરી ન બતાવીએ તો. બધાને જય માતાજી, માતાઓને નમન. તમે મોકો આપ્યો છે એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર.